15 વર્ષ જૂના ચકચારી મર્ડર કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। સગા પિતાની હત્યા કરી અને માતા પર હુમલો કરનાર પુત્ર 15 વર્ષે ઝડપાયો છે। માહિતી મુજબ મોહમ્મદ ઇમરાન ઉર્ફે ગુડ્ડીને બહારના મુઝફ્ફરપુર નજીકથી પોલીસે દબોચ્યો અને પાડ બોર્ડર નજીકથી આરોપીની ધરપકડ કરી સુરત પોલીસની ટીમે ઓપરેશન પાર પાડ્યું। વર્ષ 2011માં રાંદેરના ભરૂચી ભાગળ વિસ્તારમાં બન્યો હતો લોહિયાળ બનાવ। કામ ધંધા બાબતે પિતા દ્વારા ઠપકો મળતા પુત્ર ગુસ્સે ભરાયો હતો। વહેલી સવારે પૈસા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ। આવેશમાં આવી પુત્રએ રસોડાના લોખંડના ચીપિયા વડે પિતા પર હુમલો કર્યો। પિતાના પેટ, ગરદન અને હાથ પર ઉપરા છાપરી ઘા ઝીકી નિર્મમ હત્યા કરી। પિતાને બચાવવા વચ્ચે પડેલી માતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। માતા પિતાને અધમોઈ હાલતમાં મૂકી રૂમને બહારથી તાળું મારી આરોપી ફરાર થયો। હત્યા બાદ કલકત્તા અને ત્યારબાદ મુંબઈની ધારાવીમાં છુપાઈને રહેતો હતો। છેલ્લા 15 વર્ષથી ઓળખ છુપાવી કેટરિંગના ધંધામાં મજૂરી કરી રહ્યો હતો। રમજાન માસમાં વતન બિહાર જતા સુરત પોલીસને મહત્વની બાતમી મળી। 1950 કિલોમીટર દૂર જઈ સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।